રજૂ કરી પ્રાસંગિક આજનો વિષય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રીમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આજથી તારીખ 12 જાન્યુઆરી 2024 સુધી ગુજરાતમાં યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને 2 દાયકાની સમિટ ઓફ સક્સેસ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલા સમિટને ગુજરાતને ઔદ્યોગિક એકમોના રોકાણ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવવા તેના પ્રારંભિક મિશનથી પણ આગળ વધીને આજે નવા ભારતને આવકાર આપવામાં એક પ્રેરક બળ તરીકે ઉભરી છે। છેલ્લા 2 દાયકામાં આ દ્વિવાર્ષિક સમિટે કેવળ ગુજરાતની ગતિશીલ ઉદ્યોગ સાહસિક ભાવનાને જ ઉજાગર નથી કરી, પરંતુ અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી ઉદ્યોગકારોને તેના ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે સહયોગ પૂરો પાડવાનો આદર્શ મંચ પૂરો પાડ્યો છે। આજે સમગ્ર દેશ માટે આ એક રોલ મોડેલ બની ઉભરી આવ્યું છે। અન્ય રાજ્યોને પણ આ પ્રકારની સમિટનું આયોજન કરવા માટે ગુજરાતે પ્રેરણા આપી છે। એક પ્રાદેશિક પહેલ તરીકે શરૂ થયેલી આ સમિટ આજે સાચા અર્થમાં એક વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે। ભારતમાં એક પ્રતિષ્ઠિત બિઝનેસ સમિટનું દરજ્જો વાઇબ્રન્ટ ગુજરાતે મેળવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા માત્ર ગુજરાત રાજ્ય પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ સમગ્ર દેશમાં તે વિસ્તરી છે અને આ સમિટે ભારતની આર્થિક પ્રગતિના માર્ગ પર એક અમિટ છાપ છોડી છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યનું પ્રવેશદ્વારનું ઉદ્દેશ્ય વિશ્વના વડાઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને ટકાઉ વિકાસ, આર્થિક વિકાસને પ્રોત્સાહન અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા માટે એક મંચ ઉપર લાવવાનું છે। વાઇબ્રન્ટ ગુજરાતના પાછલા સંસ્કરણોને અનુરૂપ જ આ વખતની સમિટ પણ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક આર્થિક વિકાસ માટેની ભાગીદારી માટેનો મહત્વપૂર્ણ મંચ બનશે। આ સમિટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ગુજરાતમાં રોકાણની સંભાવનાઓનું વધુ અન્વેષણ કરવા અને ભારતના વ્યાપક વિકાસમાં યોગદાન આપવા માટેના એક મંચ તરીકે કામ કરશે। વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં કોન્ફરન્સીસ, સેમિનાર અને 1-to-1 બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજાવાના છે। આજે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઇન્ડસ્ટ્રીઝ 4.0 સ્પીયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અન્વયે એરક્રાફ્ટ આનુષંગિક ઉત્પાદન, એમઆરઓની તકો, ધોલેરા સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, વિકસિત ભારત @2047 માટેનો ગુજરાત મેપ સહિત લીડરશીપ ફોરમ યોજાશે। સમિટના બીજા દિવસે 11 જાન્યુઆરીએ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ડ્રાઈવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષય વસ્તુને આવરી લેતા સેમિનાર્સ યોજવામાં આવશે। તો 12 જાન્યુઆરી 2024ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે એમએસએમઈ કોન્ક્લેવ, ડીકાર્બનાઇઝેશન ઓફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર અને વેસ્ટ ટુ એનર્જી રિસાયકલિંગ, સર્ક્યુલર ઇકોનોમી માં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન તરીકે ગુજરાત, રાઉન્ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ ધી ગીગાવોટ વગેરે વિષયક સેમિનાર્સ અને કોન્ફરન્સ યોજાશે। આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના વિઝન વિકસિત ભારત @2047ને સાકાર કરવામાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માટે સુસજ્જ છે। પ્રાસંગિકમાં આજનો વિષય હતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।